આજની અમારી રજૂઆત માં હડકવાઈ માતાજીના ઇતિહાસ પર આધારિત છે. તો આજની રજૂઆત જોતા પહેલા પ્લીઝ અમારી વિજય એન્ટરટેનમેન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આજના વિડીયોને લાઇક કોમેન્ટ આપીને શેર કરો. અંદાજે 100 વર્ષ પહેલા ખેડા જિલ્લાના લીંબસિયા ગામમાં બે સગા ભાઈઓ વાલજી અને રામજી રહેતા હતા. નાનપણમાં જ માતા પિતાનો પડછાયો બંનેના માથેથી હટી ગયો હતો. આમ બંને ભાઈઓ જેમ તેમ કરી મોટા થયા અને બે ભાઈઓ મેલડીમાંની ખૂબ પૂજા કરતા હતા. બંને ભાઈઓ જાતે દેવી પૂજક અને મેલડીમાં બંનેની ભક્તિથી પ્રસન્ન થઈ તેના વેણે વાતો કરવા આવતા હતા. પણ બે ભાઈઓમાંથી રામજીને મેલડી માતાજીની અલગ જ લગની લાગી હતી અને તે માની ભક્તિમાં સાવ ગળાડૂબ હતો. આ જ કારણથી રામજી અવારનવાર માતાજીના નિવેદ કરે અને આખી નાતને જમાડે. આમ કરતા કરતા થોડા દિવસો વીત્યા. ત્યાં રામજીને થોડી વધારે મોજ આવતા તેણે માતાજીના 3 દિવસના નવરંગા માંડવાનું આયોજન કર્યું. તેણે જુદી જુદી જગ્યાએથી ભુવાઓને અને આખી નાતને તેડાવી. પછી માતાજીનો માંડવો ચાલુ થયો. ધીમા ધીમા ડાકલા વાગવા લાગ્યા. નવરંગા માંડવામાં ભુવાઓ ધૂણે છે તો બીજી બાજુ સવામણ તેલનો માતાજીનો તાવો ચડાવવામાં આવ્યો. મિત્રો, તાવો એટલે ગરમ ઉકળતા તેલમાંથી ભુવાજી પોતાના હાથેથી તળેલી પૂરીઓ કાઢે તેને તાવો કહેવામાં આવે છે. આમ પૂરી કાઢવા માટે જાળાનો ઉપયોગ ન થાય તેને માતાજીનો તાવો કહેવામાં આવે છે. તાવા વખતે આવેલી નાતે રામજીની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને બોલ્યા કે હે રામજી દાદા, તમે તો અવારનવાર માતાજીના નિવેદ કરી આખી નાતને જમાડી છે. તમારા નવરંગા માંડવાના તાવામાં તમારી મેલડી આવીને તમારો તાવો જમે ને તો અમે માની કે તમારી મેલડી તમારા બોલે બંધાણી છે. આમ રામજી દાદા ચિંતામાં મુકાયા. તેથી તેણે માતાજીના સ્થાનક પાસે જઈને કહ્યું કે હે માં, મારા કુળની દેવી, હવે તો તારે મારી ભક્તિની લાજ રાખવી જ પડશે, નહીં તો તારી શક્તિ અને મારી ભક્તિ બંનેની આખી નાત વચ્ચે હાંસી બની જશે. આટલું બોલી રામજી દાદા પાઘડીનું પાટિયું માથે ઓઢી ધ્યાનમાં બેઠા અને તેટલામાં તેને સપનામાં મેલડી માતાજી દેખાયા અને મેલડી માતાજી બોલ્યા, ઉઠ મારા રામજી, ઉઠ, કાલે હું તારી નાત જોવે એમ આવીશ અને તારો તાવો હરખેથી જમીશ. પણ મારી એક શરત રહેશે કે હું તાવો જમવા આવું ત્યારે મને ઓળખી લેજે મારા બેટા. આટલું બોલી માતાજી અદૃશ્ય થઈ ગયા. રામજી ખુશ થઈને આખી નાતને કહેવા લાગ્યો કે કાલે મારા નવરંગા માંડવામાં મારી માં મેલડી મારો તાવો જમવા આવવાના છે અને તમને બધાને મારી ભક્તિનું પ્રમાણ આપવાના છે. પછી તો બીજા દિવસે પણ માંડવામાં આખી નાત ભેગી થઈ. સવામણ તેલનો તાવો ચડાવ્યો. ભાખરીના લોટની પૂરી ઉકળતા તેલમાં તળાવવા લાગી અને રામજી દાદા ઉકળતા તેલની કઢાઈમાંથી હાથેથી પૂરી તળીને બહાર કાઢવા લાગ્યા. બીજી બાજુ ડાકલા વાગે છે, ભુવા ધૂણે છે અને આખી નાત મેલડીમાંની આવવાની રાહ જોઈને બેઠી છે. સમય વીત્યો પણ મેલડીમાં તાવો જમવા આવતા નથી. રામજી દાદા પૂરી તળતા તળતા મેલડીમાને વિનવે છે કે હાલ મારી હાલ, તાવો જમવા આવ. રામજી દાદાના ભાઈ વાલજી દાદા પણ આંખે આંસુડા લઈ મેલડીમાને વિનવે છે. તેવા વખતે જ ભાવનગર જિલ્લાના સાળા રતન ગામના હરજી સિંગળ અને તેના મામા દાદો કમો જાતે ચમાર એટલે તેઓ ચામડા વેચવાનો ધંધો કરે. તે લોકો જ્યાં રામજી દાદાનો માંડવો ચાલતો હતો ત્યાંથી પસાર થાય છે અને તેમણે જોયું કે ભુવા ધૂણે છે, ડાકલા વાગે છે અને સૌ કોઈ મેલડીમાને હાકલાને પડકારા કરે છે. તે જોઈને હરજી સિંગળે તેના મામાને કહ્યું, આવા માતાજી જો આપણા ઘેર આવે ને તો મારો જન્મારો સુધરી જાય. બંને મામા ભાણે માતાજીનો માંડવો જોવા માંડવામાં એક ખૂણે ઊભા રહે છે. તેવામાં કોઈકનું ધ્યાન ગયું અને બોલ્યું કે આ ચમાર માંડવામાં ઊભા છે એટલે માતાજી આવતા નથી. પછી આખી નાત લાકડી અને દંડાથી મારીને બંને મામા ભાણેજને ત્યાંથી કાઢી મૂકે છે. બંને ભાગીને ગામના પાદરે એક ઝાડની બેઠા હોય છે અને માતાજીને યાદ કરતા કહે છે કે માં, આ તારો કેવો પ્રતાપ કે અમે તો તારા દર્શન કરવા ઊભા હતા, ત્યાં અમને લાકડીઓનો માર પડ્યો. હે માં, અમારી શું ભૂલ હશે? માં, જે ભૂલ હોય તે અમને અમારી ભૂલ માફ કરી દો. બીજી બાજુ મેલડીમાં વિચારે છે કે ઘણો સમય થઈ ગયો પણ હું તાવો કઈ રીતે જમવા જાઉં? જો હું એક બાળકીના રૂપમાં અને માનવના રૂપમાં જાઉં તો લોકો મને હાલવા ના દે અને રોકી રાખે. જો હું નાગના રૂપમાં જાઉં તો મને એક ટોપલામાં પૂરી દે. ત્યાં માતાજીને વિચાર આવ્યો અને માતાજી એક પુત્રીના રૂપમાં રામજી દાદાના માંડવામાં આ ખૂણેથી પેલે ખૂણે ફરવા લાગ્યા. 3.5 હાથ લાંબી કૂતરી બની માતાજી માંડવામાં આવ્યા પણ કોઈએ તેમને ન ઓળખ્યા. હવે કૂતરી રૂપે આવેલ મેલડી માતાજીને એમ થયું કે હું તાવો જમવા આવી છું તો લાવ તાવો જમી લઉં.
આમ વિચારીને કૂતરી દોડી અને રામજી દાદા પાસે આવીને ઉકળતા તેલમાંથી 5-6 પૂરી લઈને દોડી ગઈ. આ જોઈને વાલજી દાદા બોલ્યા, કોઈ પકડો પકડો, આ હડકાઈ કૂતરી આપણું તાવું ખાઈ ગઈ છે. રામજી દાદા અને આખી નાત લાકડી લઈને કૂતરી પાછળ દોડવા લાગ્યા, પણ કૂતરી તો દોડતી દોડતી ગામની બહાર નીકળી ગઈ. આખી નાત ત્યાં ઊભી રહી. તેટલામાં કોઈ ભુવાના ખોડીએ માતાજી આવીને બોલ્યા, હે રામજીડા, મેં તને કીધું હતું ને કે કાલે હું માંડવામાં આવીશ, મને ઓળખી લેજે. પણ તે મને ઓળખી નહીં, તે મને હડકાઈ કૂતરી કીધી. એટલે જા, આજથી મારે હવે તારા થાને નથી બેસવું. આટલું બોલી માતાજી જ્યાં ગામને પાદરે હરજી અને કમો બેઠા હતા ત્યાં આવ્યા અને બોલ્યા કે હાલ હરજી, મારે તારી ભેળા આવવું છે અને રાત દિવસ તારા રખોપા કરી સિંગલ પરિવારનો વાળ વાકો ન થવા દઉં તો માનજે કે હું માં હડકવાઈ બોલી હતી. અને સાંભળ, તું આજથી મારું નામ હડકવાઈ રાખજે. આજે પણ કોઈ હડકવાઈ માતાજીની માનતા રાખે છે તો તેના હડકવા દૂર થાય છે, તેવી લોકવાયિકા છે. તો મિત્રો, આ હતો માં હડકવાઈ માતાજીનો ઇતિહાસ. અમે આ ઇતિહાસની રજૂઆત ઘણી બધી ભેગી કરેલી માહિતીના આધારે અને સાહિત્યની વાતો પરથી રજૂ કરેલ છે. તો જો અમારાથી આ ઇતિહાસની રજૂઆતમાં કોઈ ભૂલ રહી જતી હોય તમે ક્ષમાને યોગ્ય રહીશું. તો આજ સાથે અમને આપો રજા, ફરી પાછા મળીશું એક નવી રજૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌ જોડાયેલા રહો અમારા સાથે. જય માતાજી, જય મા મોગલ.